લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા ખાતે બ્રહ્મ સમાજની 84 જ્ઞાતિ જમણવાર યોજાયો. માતા પિતા પાછળ કરવામાં આવ્યું બ્રહ્મ 84નું આયોજન. આજથી શ્રાદ્ધ શરૂ થતા હોવાથી આ દિવસોમાં બ્રહ્મ ભોજનનું મહત્વ વિશેષ હોય છે. 3500થી વધુ બ્રાહ્મણોએ લીધી મહાપ્રસાદ. ધ્રાંગધ્રા ખાતે બ્રહ્મ સમાજના એક પરિવાર દ્વારા તેમના માતા પિતા પાછળ બ્રહ્મ 84 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. બ્રહ્મ 84 કરનાર પરિવારજનોનું સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું સન્માન. ભાદરવા મહિનાની પૂનમથી શ્રાદ્ધ ચાલુ થઈ જાય છે. આ દિવસોમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન પિતૃઓને પિંડદાન, તર્પણ વિધિ અને શ્રાદ્ધનું અનેરું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર પોતાના પિતૃઓને જે તિથિએ સ્વર્ગવાસ થયો હોય તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. ભારતીય વૈદિક સંસ્કૃતિમાં પણ મૃત્યુ પછી આત્માના અસ્તિત્વને સ્વીકાર્યું છે. આ માટે કારતક અને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે. આ શ્રાદ્ધના દિવસોમાં હિન્દુ સમાજના કોઈ વ્યક્તિના સ્વજન કે જેમનું મૃત્યુ થયું હોય તે દિવસની તિથિ પ્રમાણે તેમના પરિવારજનો આ દિવસોમાં અલગ અલગ વિધિ કરતા હોય છે, જેમાં પિતૃતર્પણ, બ્રહ્મભોજન જેવા કાર્ય કરવામાં આવે છે. ત્યારે આજ રોજ ધ્રાંગધ્રા ખાતે બ્રહ્મ સમાજના એક પરિવાર દ્વારા તેમના માતા પિતા પાછળ બ્રહ્મ 84 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મહાપ્રસાદ લેવા આવ્યા હતા. બ્રહ્મ 84 કરનાર યજમાનોનું બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ રાજેશકુમારભાઈ રાવલ. મારા માતા પિતાની પાછળ માતા પિતાને ઈચ્છા હતી કે બ્રહ્મ 84 કરવી. મારા પિતાજીને શ્રાદ્ધમાં 3 વર્ષ પૂરા થતાં એને ભેળવવાના હતા, એટલે ભાદરવા વદ એકમના તિથિએ એમને ભેળવા અને ત્યારબાદ એમની ઈચ્છા અનુસાર બધા બ્રાહ્મણોને બ્રહ્મ 84 સમસ્ત બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવ્યું. પ્રસાદ બધાએ લીધો અને એમના આશીર્વાદ થકી અમે બધા ઉજળા છીએ. અમારા રાવલ પરિવાર વતી અમે બધાને બ્રહ્મભોજન કરાવ્યું. આજે ભાદરવા સુદ પૂર્ણિમા અને પૂર્ણિમાનો 1 થી 16 દિવસ શ્રાદ્ધ કરે છે. સગાવાલા સ્વજનોની પાછળ શ્રાદ્ધ વિધિ કરે છે. શ્રાદ્ધ વિધિમાં વિષ્ણુ પૂજન છે, તર્પણ છે, પિતૃપિંડદાન, ચટ પૂજન બધું કરે છે. એની પાછળ બ્રહ્મભોજન કરાવે છે, કોઈ પણ સીધું આપે છે સગાવાલાને. આજે અવધિત બ્રહ્મ સમાજની અંદર તારીખ 18/9/2024ના દિવસે બુધવારે બ્રહ્મ 84નું આયોજન કરેલું અતુલભાઈ બાલાશંકરભાઈ રાવલ તરફથી કરેલી ધ્રાંગધ્રામાં 4500 ભૂદેવોએ પ્રસાદ લઈને ધન્ય બહુ જ બન્યા છે.